હાર્દિકભાઈ, તિલકવાડા મારુતિ ધામ ખાતેથી મોટી પરિક્રમા જે આપણે કહીએ છીએ કે જે 3500 કિલોમીટરની જે પરિક્રમા હોય છે, લોકો 3 વર્ષ સુધીને એને ચાલીને કરતા હોય છે. એ મોટી પરિક્રમા કહેવાય છે કે અમરકંટકથી લઈ ભરૂચ અને ભરૂચથી અમરકંટક એને ટોટલ 3500 કિલોમીટરની આ નર્મદાની મોટી પરિક્રમા કહેવાય છે. જે મોટી પરિક્રમા કરે છે એનો નિયમ એવો હોય છે કે તમે ચાલો તો તમારા જમણા હાથે માતાજીને રાખવાના. એ મોટી પરિક્રમા છે. ત્યારબાદ જો તમે મોટી પરિક્રમા ન કરી શકો તો ચૈત્ર માસની અંદર ચૈત્ર સુદ પ્રતિપદાથી લઈ અમાસ સુધી 1 મહિનો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કે જે માતાજી 3500 થી 3600 કિલોમીટર પૂર્વથી પશ્ચિમમાં વહે છે, એમાંથી ફક્ત 17 કિલોમીટરનો ભાગ કે જે રામપુરાથી લઈ તિલકવાડા, એટલે કે રામપુરા એ દક્ષિણ તટ છે અને તિલકવાડા એ ઉત્તર તટ છે. આ 17 કિલોમીટરનો એરિયા એ ઉત્તર વાહિની નર્મદા તરીકે ઓળખાય છે અને એમાં લાખો શ્રદ્ધાળુઓ અહીં તિલકવાડા મારુતિ ધામ ખાતેથી આ પરિક્રમાનો પ્રારંભ કરતા હોય છે. જ્યારે મોટી પરિક્રમા ન કરી શકતા હોય એવા લોકોને આ પરિક્રમા કરવાથી મોટી પરિક્રમાનું પુણ્ય ફળ મળતું હોય છે. એટલા માટે લાખોની સંખ્યામાં ગત વર્ષે મિનિમમ 12 લાખ લોકોએ આ ઉત્તર વાહિની પરિક્રમાનો લાભ લીધો હતો અને આવનારા 19 માર્ચથી લઈ 17 એપ્રિલ સુધી આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલવાની છે. તો સૌ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP અને વિવિધ રાજ્ય તેમજ વિવિધ દેશોમાંથી પણ અહીંયા લોકો આ ઉત્તર વાહિની પરિક્રમા મારુતિ ધામ ખાતે કરવા માટે પધારતા હોય છે. ત્યારે હું આવનારા દિવસોમાં આવી રહેલી ઉત્તર વાહિની પરિક્રમામાં સૌ ધર્મપ્રેમી જનતા અને ભાવિક ભક્તોને અહીંયા તિલકવાડા મારુતિ ધામ ખાતે આવવા માટેનું ભાવભીનું આમંત્રણ પાઠવું છું. નર્મદે હર. જો જે નવા લોકો અહીંયા આવવા માંગતા હોય, ધારો કે તમે આ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, MP જેવા રાજ્યોમાંથી જે લોકો તિલકવાડામાં આવે છે એ લોકો વડોદરા રેલવે સ્ટેશન છે, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેલવે સ્ટેશન આવેલું છે, ત્યાંથી તેઓ રેલવે સ્ટેશનમાં ઉતરી સીધા તિલકવાડાની બસ કાં તો પ્રાઇવેટ વ્હીકલ કરીને તિલકવાડા મારુતિ ધામ ખાતે આવી શકે છે. ત્યારબાદ આ ઉત્તર વાહિની પરિક્રમા ફક્ત 17 કિલોમીટરની છે. તો 17 કિલોમીટરની પરિક્રમા જ્યારે લોકો કરતા હોય છે ત્યારે એમને મિનિમમ 5-1 કલાક જેવો સમય લાગતો હોય છે. તો આ પરિક્રમા એમાં એવું પણ છે કે આ પરિક્રમા 3 વાર કરવામાં આવે તો એનું વિશેષ મહાત્મ્ય બતાવવામાં આવેલું છે. તો અહીંયા અનેકવિધ રીતે લોકો આવતા જ હોય છે. તો આવનાર વ્યક્તિએ એને રસ્તામાં વિવિધ જગ્યાઓ ઉપર સેવાઓ પણ અહીંયાથી અડધો કિલોમીટરના અંતે સેવા કેમ્પો પણ રાખવામાં આવે છે અને તિલકવાડા મારુતિ ધામ ખાતે અહીંયા રહેવાની, 2 ટાઈમ જમવાની, ચા, નાસ્તો અને શરબત તેની બિલકુલ નિઃશુલ્ક સેવા તિલકવાડા મારુતિ ધામ ખાતે આપવામાં આવે છે. તો સૌ ભાવિક ભક્તો અહીંયા પધારે એવી ખાસ અપીલ કરીશ. નર્મદે હર. જો તિલકવાડા મારુતિ ધામ ખાતે આવતા લોકો દૂરથી આવતા હોય તો તે લોકો આગલા દિવસે આવી જતા હોય છે. એમની રહેવાની તમામ સુવિધા, ભોજનથી લઈ તમામ સુવિધા અહીંયા અમે આપીએ છીએ. તેઓ સંધ્યાકાળે અહીંયા મા નર્મદાજીની આરતી થતી હોય છે નિત્ય, એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ભક્તો ઉપસ્થિત થતા હોય છે. ત્યારબાદ આરતી બાદ અહીંયા વાસુદેવ કુટીર ખાતે તિલકવાડામાં વાસુદેવ કુટીરમાં તેઓને આ પરિક્રમા જે ઉત્તર વાહિની કરવાના છે તેનો સંકલ્પ લેતા હોય છે. ત્યારબાદ તેઓ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 વાગે સ્નાન પૂજા કરી માતાજીના અહીંયાથી દર્શન કરી તેઓ પરિક્રમાનો પ્રારંભ કરતા હોય છે. અને બીજી એક વાત કે દર વર્ષે જે શ્રદ્ધાળુઓ તિલકવાડા આવે જ છે, પણ જેઓ તિલકવાડા નીચે ઘાટ ઉપર નીચેના ઘાટથી ઉપર આવવા માટે જે તકલીફ પડતી હતી તેના માટે એક સુંદર ઘાટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આવનારા ભક્તોને અહીંયા ચડવા માટે કોઈ પણ તકલીફ નહીં પડે એવો ઘાટ સુંદર તૈયાર કરવામાં આવ્યો છે. અને તમે જે રીતે કીધું કે 17 કિલોમીટરની જે પરિક્રમા છે અને 5-1 કલાકનો સમય પીરિયડ થાય છે, તો રસ્તામાં એ લોકોને કેટલાક મંદિરો આવે છે અને રસ્તામાં કેટલી જગ્યાએ એમને ચા પાણીની વ્યવસ્થા પણ હોય છે. જો અહીંયા રસ્તામાં તો 1-1 અડધો કિલોમીટરના અંતરે સેવાભાવી તમામ
કાર્યકર્તાઓ, દરેક સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ સેવાનું કાર્ય કરતા જ હોય છે. ચા, નાસ્તો, શરબત, છાશ, શેરડીનો રસ, જમવાનું પણ અમુક રસ્તાઓમાં ફ્રૂટ વગેરે જેવું રાખતા હોય છે. ત્યારે અહીંયાથી તિલકવાડાથી નીકળો તો પહેલામાં પહેલું સપ્તમાતૃકા અને ગૌતમેશ્વર મંદિર આવે છે. ત્યારબાદ અહીંયાથી ચંદ્રેશ્વર, નર્મદેશ્વર મહાદેવ, તિલકેશ્વર મહાદેવ, નર્મદા મંદિર, દ્વારકાધીશ મંદિર, નર્મદા મંદિર, અહીંયાથી સીધું મણિનાગેશ્વર થઈને સીધું આપણે વાસણ રેંગણ જે જ્યાં આગળ પણ એક મહાદેવનું મંદિર આવેલું છે. ત્યારબાદ ત્યાંથી નાવમાં બેસી સામે દશાવતાર, રણછોડજીનું મંદિર, ધનેશ્વર, મંગલેશ્વર, રમલેશ્વર જેવા વિવિધ રામાનંદ આશ્રમ વગેરે જેવા આશ્રમો પણ આવેલા છે. એવા જે કે નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત એવા મહાદેવના મંદિરો આવેલા છે. એના તમામ ભક્તોએ દર્શન કરવા જોઈએ. હરદીપભાઈ, આ બધી માહિતી આપવા બદલ નવનિર્માણ ન્યૂઝ આપણો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. નર્મદે નર્મદે.